રામેશ્વર નગર વિસ્તારમાંથી પસાર થતી ખુલ્લી કેનાલના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડતી હોવાની કમિશનર સમક્ષ રજૂઆત કરાઈ। રામેશ્વર નગર અને ગાયત્રીનગર વિસ્તાર તથા તેની આસપાસ આવેલી વિનાયક પાર્ક, નવજીવન, મધુવન પાર્ક, જલારામ પાર્ક, દ્વારકેશ પાર્ક સોસાયટીના રહીશો સ્થાનિક ધારાસભ્યને સાથે રાખીને મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાના વિસ્તારમાંથી પસાર થતી ખુલ્લી કેનાલના કારણે ગંદકી ફેલાતી હોવાની રજૂઆત કરી। સ્થાનિકોનું માનીએ તો આ ખુલ્લી કેનાલને કારણે મચ્છર અને માખીઓનો ઉપદ્રવ વધ્યો છે, જેથી વહેલી તકે આ કેનાલને ઢાંકી દેવામાં આવે તેવી માંગણી સાથે લોકોએ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું। મ્યુનિસિપલ કમિશનર સાહેબને એક આવેદનપત્ર આપેલું છે, જેમાં અમારી મુખ્ય સમસ્યાઓ એ છે કે રામેશ્વર નગર વિસ્તારમાંથી એક આખી કેનાલ પસાર થાય છે, જે ખુલ્લી કેનાલ છે અને એમાં ઘણા બધા પાલતુ પ્રાણીઓ, ઢોર છે, એમાં મરી અને મૃત્યુ પામી જાય છે અને એના હિસાબે